પંચાયત મોડલ 1 બને એવી બનાવડાવી અને હાઈ ક્લાસ બોટાદ જિલ્લામાં લગભગ ફર્સ્ટ નંબરની હશે. મારું નામ પરેશભાઈ વિરજીભાઈ ધરતિયા. હું હાલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. આમ જોઈએ તો ઢસા ગામની અંદર સૌપ્રથમ અહીંયા રાજા સાહેબ વખતની પંચાયત હતી, જે નળિયાવાળી હતી અને ચોમાસાની ઋતુમાં પણ તકલીફ થાય એવું હતું. ત્યારે સમગ્ર પંચાયત મળીને સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના તમામ સભ્યો સાથે મળીને એક રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ મનરેગા યોજના અંતર્ગત અમારી પંચાયત 22,86,000નું અમને આયોજન આપવામાં આવ્યું અને એમાંથી ગ્રાન્ટ કન્વર્ટ કરી અમારી સરસ મજાની નવી પંચાયત બનાવી છે, જેમાં સરપંચનું અલગથી બેઠક વ્યવસ્થા, તલાટીનો રૂમ અલગથી, આ ઉપરાંત વીસીનો રૂમ પણ અલગથી અને સરસ મજાનું બીજા માળ ઉપર તલાટી કમ મંત્રી તરીકેનું જે ક્વાર્ટર હોય એ સરસ મજાનું ક્વાર્ટર અને ત્યારબાદ સરસ મજાનું મેદાન પણ આગળ રહેલું છે. અને આવી સરસ મજાની પંચાયત ઢસા ગામે મનરેગા યોજના અંતર્ગત તેમજ 15નું નાણાં પંચના બંને સમન્વયથી આ અમારી સરસ મજાની પંચાયત આજે બની છે. અને આ પંચાયત જે છે એ બોટાદ જિલ્લામાં લગભગ સારામાં સારી પંચાયત કહી શકાય એવી ઢસા ગામ પંચાયતની જે ઓફિસ બની છે.